સુરત શહેરમાં સામે આવ્યો શેતાન ટ્યુશન શિક્ષક. લિંબાયતમાં ક્લાસીસના શિક્ષકે સગીર વિદ્યાર્થિનીને અડપલા કર્યા. લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી. લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. આ સગીરાને વહેલી ટ્યુશન ક્લાસીસમાં બોલાવી હતી. શિક્ષકે વિદ્યાર્થિનીને સોફા પર શારીરિક અડપલા કર્યાની ફરિયાદ. લિંબાયત પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની કરી ધરપકડ. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે 15 વર્ષ ને 5 મહિનાની છે, એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીની છેડતી કરવામાં આવી હતી. આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી. જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ 15 તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી, એણે થોડીક એમના સાથે છેડખાની કરી હતી. છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એણે દીકરી સાથે બહારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી. હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલા પોતે 10મા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ, હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ. એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં અને આવી રીતના મિસગાઈડ કરી. ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ, અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે. કેમ કે જે ટીચર પાસે ભણવા જતી હતી અને એને પહેલાં તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવીને પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે. કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે. દીકરીની ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહી છે. આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું.